નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ નાઓની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર જાડેજાના સૂચનથી વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શ્રી પીઆર જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોતાના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ફ્લોડ ગામે વસાવા ફળિયામાં રહેતો જાકીરભાઈ મોહમ્મદભાઈ બેલીમ નામનો ઈસમ ફ્લોડ ગામે શનિદેવના મંદિર સામે મઢેલી ગામ તરફ જવાના રોડ પાસે આવેલ કેબિનની પાછળ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખે છે અને તેના મળતિયાઓ દ્વારા દારૂનું વેચાણ કરે છે। જે હકીકતના આધારે પોલીસ પંચોના માણસો સાથે હકીકત બાતમીવાળી જગ્યાએ રેડ કરવા જતાં જાકીરભાઈ મોહમ્મદભાઈ બેલીમ નામનો ઈસમ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય અને તેનો મળતિયાનો માણસ અલ્તાફ હુસેન અબ્દુલભાઈ મંસૂરી રહે ફ્લોડ મંસૂરી ફળિયા જે હાજર મળી આવેલ હોય, જેથી તેને સાથે રાખીને પંચો રૂબરૂ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કેબિન પાછળ ડાંગરના પૂરા નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની બોટલો તથા ક્વોટરિયા તથા બિયર ટીન કુલ નંગ 315 જેની કિંમત 34,500નો મુદ્દામાલ મળી આવતા ગુજરાત અધિનિયમ કલમ 2017ની 65A(E81) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે।